વડોદરા શહેરના 5 વર્ષના બાળકે 1 મિનિટમાં સૌથી વધુ શ્લોકનું પઠન કરીને વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. ત્યારે આ 5 વર્ષના બાળકે પરિવાર સહિત વડોદરાનું નામ રોશન કર્યું છે. સંસ્કારી નગરી વડોદરાના એક નાનકડા બાળકે અસાધારણ સ્મરણ શક્તિના જોરે આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકીને શહેર અને રાજ્યનું નામ રોશન કર્યું છે. માત્ર 5 વર્ષ 5 મહિના અને 19 દિવસની નાની ઉંમરે માસ્ટર શ્લોક રુદ્રેશ શાહે 1 મિનિટમાં સૌથી વધુ સંસ્કૃત શ્લોકોનું પઠન કરીને સૌથી નાની વયના બાળક તરીકે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ ગૌરવભેર નોંધાવ્યું છે. આ અદભુત વિશ્વ રેકોર્ડ 22 ફેબ્રુઆરી 2026ના રોજ સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેમાં બાળ પ્રતિભા શ્લોકે માત્ર 1 મિનિટના ટૂંકા ગાળામાં સંપૂર્ણ શુદ્ધ ઉચ્ચારણ, એકાગ્રતા અને અસ્ખલિત પ્રવાહ સાથે 11 સંસ્કૃત શ્લોકોનું મુખપાઠ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શ્લોકની આ અસાધારણ બૌદ્ધિક ક્ષમતા અને સંસ્કૃત ભાષા પ્રત્યેની રૂચિને બિરદાવતા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેને સત્તાવાર રીતે સર્ટિફિકેટ ઓફ એક્સલન્સ અને પ્રતિષ્ઠિત મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક સફળતા પાછળ તેના પિતા રુદ્રેશ શાહ, માતા પરિતા શાહ તેમજ દાદા-દાદી જીતેન્દ્રકુમાર શાહ અને વીણાબેન શાહનું યોગ્ય માર્ગદર્શન અને સંસ્કાર સિંચન મહત્વપૂર્ણ રહ્યું છે. આજના આધુનિક યુગમાં જ્યાં બાળકો ગેઝેટ્સ પાછળ સમય વિતાવે છે, ત્યાં શ્લોકે સાબિત કર્યું છે કે નિયમિત અભ્યાસ, શિસ્ત અને પરિવારના સહકારથી નાની ઉંમરે પણ ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરી શકાય છે. શ્લોકની આ સિદ્ધિ બદલ વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો, શુભેચ્છકો અને સમાજના અગ્રણીઓ દ્વારા તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.